વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને હાઈ ટ્રાન્સમિશન વોલ્ટેજના ફાયદા વિશે સમજાવીશ. હાઈ વોલ્ટેજના ફાયદા એસી અને ડીસી ટ્રાન્સમિશન બંનેમાં આવે છે. તો પહેલાં એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનના વિશે હું તમને સમજાવીશ. જેમ જેમ પાવર સિસ્ટમનો વિકાસ થતો ગયો તેમ તેમ લાંબા અંતરની લાઇન દ્વારા બલ્ક પાવર ટ્રાન્સમિટ કરવાની જરૂર વધતી ગઈ. જેમ જેમ પાવર સિસ્ટમનો વિકાસ વધતો ગયો એમ એમ બલ્ક પાવર ટ્રાન્સમિટ કરવાની જરૂર વધતી ગઈ અને ટ્રાન્સમિશન વોલ્ટેજમાં ઉત્તર વધારો થતો ગયો વધારો થતો ગયો. ઈસવીસન 1970 સુધી આ માટે 220 kV જેવી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ થતો હતો. ઈસવીસન 1970 સુધી 220 kV જેવી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇન EHV 220 kVથી 750 kV અસ્તિત્વમાં આવી અને આજે અલ્ટ્રા હાઈ વોલ્ટેજ UHV લાઇનનો વિકાસ થયો છે 750 kVથી વધારે. હવે આપણે HVAC ટ્રાન્સમિશનના ફાયદાઓ વિશે જોઈશું. તો HVAC ટ્રાન્સમિશનના ફાયદામાં એક તો વાહકના ખર્ચમાં ઘટાડો, લાઇન લોસમાં ઘટાડો, ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં વધારો, પાવર ટ્રાન્સમિશન કેપેસિટીમાં વધારો, ભવિષ્યના વિસ્તરણમાં ફ્લેક્સિબિલિટી વગેરેના ફાયદાઓ છે. તો વાહકના ખર્ચમાં ઘટાડામાં વાહકના આડછેદનું ક્ષેત્રફળ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. વાહકના આડછેદમાં વાહક એટલે કંડક્ટર, એના આડછેદનું ક્ષેત્રફળ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી વાહકના ખર્ચમાં ઘટાડો થાય છે. લાઇન લોસમાં ઘટાડો, લાઇન લોસમાં સિસ્ટમ વોલ્ટેજમાં વધારાને કારણે તેટલા જ પાવર માટે લાઇન કરંટ ઘટે છે. વોલ્ટેજમાં વધારાને કારણે તેટલા જ પાવર માટે લાઇન કરંટ ઘટે છે. તેથી લાઇન લોસમાં ઘટાડો થાય છે. એટલે કે વોલ્ટેજ વધે તો કરંટ ઘટે એટલે લોસ ઘટે છે. એવી રીતે લાઇન લોસમાં ઘટાડો થાય છે. વોલ્ટેજ વધારાના હાઈ વોલ્ટેજ છે એટલે હાઈ વોલ્ટેજના કારણે કરંટ ઘટે અને લોસમાં ઘટાડો થાય. ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં વધારો થાય. ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં કેવી રીતે વધારો થાય? તો લાઇન લોસમાં ઘટાડો થવાને કારણે ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં વધારો થાય છે. જે લાઇન લોસમાં ઘટાડો થાય તો હાઈ વોલ્ટેજ છે એટલે કરંટ ઘટે અને લાઇન લોસ ઘટે એટલે એફિશિયન્સીમાં વધારો થાય, ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં વધારો થાય. પાવર ટ્રાન્સમિશન કેપેસિટીમાં વધારો, પાવરની ટ્રાન્સમિશન કેપેસિટીમાં વધારો. એ જ ટ્રાન્સમિશન લાઇન હોય તો ટ્રાન્સમિશનના વોલ્ટેજ વધવાથી વધારે પાવર ટ્રાન્સમિટ કરી શકાય છે. એ જ ટ્રાન્સમિશન લાઇન હોય તો એટલે એકની એક ટ્રાન્સમિશન લાઇન હોય તો ટ્રાન્સમિશનના વોલ્ટેજ વધવાથી વધારે પાવર ટ્રાન્સમિટ કરી શકાય છે. ભવિષ્યના વિસ્તરણમાં ફ્લેક્સિબિલિટી, ભવિષ્યમાં પાવર ડિમાન્ડ વધવાને કારણે વિસ્તરણની જરૂર પડે છે. એટલે કે ડિમાન્ડ વધારે હોય તો વિસ્તરણની જરૂર પડે છે પાવરની. તો લાઇન વોલ્ટેજ વધારીને વધારે પાવર ટ્રાન્સમિટ કરીને વિસ્તરણને પહોંચી વળાય છે. એક એનો ફાયદો છે કે ભવિષ્યમાં વધારે પાવરની જરૂરિયાત પડે તો લાઇન વોલ્ટેજ વધારીને પાવર ટ્રાન્સમિટ કરીને પણ વિસ્તરણ કરીને પહોંચાડી શકાય. એ એક એનો ફાયદો છે. હવે હાઈ વોલ્ટેજ એસીના આ 5 ફાયદાઓ છે. હવે હાઈ વોલ્ટેજ ડીસીમાં
આગળ જોઈ ગયા એમ ડીસીમાં કરકસરના કારણોસર ટ્રાન્સમિશનનો વોલ્ટેજ વધારે હોય એ જરૂરી છે. કરકસરોના કારણોસર ટ્રાન્સમિશનનો વોલ્ટેજ વધારે હોય એ જરૂરી છે. પરંતુ હાઈ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશનના ગેરફાયદાને કારણે એસીના બદલે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનનો વ્યાપક ઉપયોગ થતો જાય છે. હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનની પરિકલ્પના ઘણા સમયથી કરવામાં આવતી, પરંતુ શરૂઆતમાં ઓછો પાવર ટ્રાન્સમિટ કરવાનો રહેતો અને અંતર પણ ઓછું હતું. આથી HVDCT એટલે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન કરકસરયુક્ત પુરવાર થતું નહોતું. ઉપરાંત હાઈ વોલ્ટેજ ઇક્વિપમેન્ટનો પણ વિકાસ થયો નહોતો. મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર અને ઇન્વર્ટરનો ઉપયોગ થતો, પરંતુ હાઈ વોલ્ટેજમાં રૂપાંતર થઈ શકતું નહોતું. ઈસવીસન 1990 પછી HVDCTનો વ્યાપક વધતો જાય છે, કારણ કે હાઈ વોલ્ટેજ પાવર થાઇરિસ્ટર શક્ય બન્યા. ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજ ડીસીનો ઉપયોગ શક્ય બન્યો છે, પરંતુ જનરેશન માટે તો એસી જ રહ્યો છે, કારણ કે કોમ્યુટેશનની મુશ્કેલીને કારણે હાઈ વોલ્ટેજ ડીસી જનરેટ કરવું મુશ્કેલ છે. આમ HVDC સિસ્ટમનો ઉપયોગ કરેલ સિસ્ટમને હાઇબ્રિડ સિસ્ટમ કહી શકાય છે. હવે જે જનરેટિંગ સ્ટેશનમાં 3 ફેઝ એસીના રૂપમાં પાવર જનરેટ કરવામાં આવે છે, જનરેટિંગ સ્ટેશનમાં જે પાવર 3 ફેઝના રૂપમાં જનરેટ કરવામાં આવે છે, એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપ અપ કરીને ટ્રાન્સમિશન લાઇન મારફત અને રિસીવિંગ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવે છે. સ્ટેટિક રેક્ટિફાયર દ્વારા હાઈ વોલ્ટેજ એસીનું હાઈ વોલ્ટેજ ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે. હાઈ વોલ્ટેજ એસીનું હાઈ વોલ્ટેજ ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે. હાઈ વોલ્ટેજ ડીસી લાઇન દ્વારા પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. રિસીવિંગ છેડે સ્ટેટિક ઇન્વર્ટર દ્વારા હાઈ વોલ્ટેજ ડીસીનું હાઈ વોલ્ટેજ એસીમાં રૂપાંતર કરવામાં આવે છે. હાઈ વોલ્ટેજ ડીસીનું હાઈ વોલ્ટેજ એસીમાં રૂપાંતર કરવામાં આવે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને જરૂરી કિંમત પર સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા વોલ્ટેજને જરૂરી કિંમત પર સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. ત્યાંથી એલટી ટ્રાન્સમિશન લાઇનો લેવામાં આવે છે. એ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા. હવે HVDCTના ફાયદાઓ. હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનના ફાયદાઓ આ મુજબ છે. એક તો બલ્ક પાવરનું કરકસરભર્યું ટ્રાન્સમિશન, લાઇનની સંખ્યામાં ઘટાડો, ટાવરની સાઇઝ, ઇન્ટરમીડિયેટ સબસ્ટેશનની સંખ્યામાં ઘટાડો, અર્થ રિટર્ન, સ્કિન ઇફેક્ટ, ચાર્જિંગ કરંટ, કોરોના, અંડરગ્રાઉન્ડ કેબલ, લાઇન લોસમાં ઘટાડો, પાવર ફેક્ટર, વાહકના કદમાં ઘટાડો, વોલ્ટેજ રેગ્યુલેશન, સ્ટેબિલિટી અને લાઇન લોડિંગ, ત્વરિત પાવર ટ્રાન્સફર અને કંટ્રોલ, રાઇટ ઓફ વેમાં ઘટાડો, એસિંક્રોનસ ટાઈ, ઓપરેશનની ફ્લેક્સિબિલિટી, શોર્ટ સર્કિટ લેવલ. હવે આ વિશે આપણે
ચર્ચા કરીશું આ મુદ્દા વિશે. તો વાહકના ખર્ચમાં બલ્ક પાવરનું કરકસર ભર્યું ટ્રાન્સમિશન. તો HVDCT સિસ્ટમ મારફત બ્રેક ઇવન અંતર કરતાં વધારે અંતરે બલ્ક પાવરનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે. HVDC સિસ્ટમ મારફત બ્રેક ઇવન અંતર કરતાં વધારે અંતરે બલ્ક પાવરનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે ત્યારે તે વધારે કરકસર ભર્યું બને છે. એટલે કે બલ્ક પાવરનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે ત્યારે તે વધારે કરકસર ભર્યું બને છે બ્રેક ઇવન અંતર કરતાં વધારે અંતરે. બ્રેક ઇવન ડિસ્ટન્સ પર ટર્મિનલ ઇક્વિપમેન્ટનો ખર્ચ વાહક તથા પોલના ખર્ચના ફાયદાની સામે બેલેન્સ થાય છે. બ્રેક ઇવન ડિસ્ટન્સ પર ટર્મિનલ ઇક્વિપમેન્ટનો ખર્ચ વાહક તથા પોલના ખર્ચના ફાયદાની સામે બેલેન્સ થાય છે. ત્યાર પછી અંતર વધે તો ફાયદાકારક પુરવાર થાય છે અને ત્યાર પછી અંતર વધે તો ફાયદાકારક પુરવાર થાય છે. હવે બીજો ફાયદો તો લાઇનની સંખ્યામાં ઘટાડો. લાઇનની સંખ્યામાં ઘટાડામાં લાંબા અંતર માટે બલ્ક પાવર ટ્રાન્સમિટ કરવા માટે HVACTમાં 2 3 ફેઝ સર્કિટની જરૂર પડે છે. કેટલી સર્કિટની જરૂર પડે તો 2 3 ફેઝ સર્કિટની જરૂર પડે છે. એટલે કે 6 વાહકોની જરૂર પડે છે, 6 કંડક્ટરની જરૂર પડે છે. 2 3 ફેઝ સર્કિટ છે એટલે 6 વાહકોની જરૂર પડે છે. જ્યારે HVDCTમાં 2 વાહકોની જરૂર પડે છે. આથી લાઇનનો ખર્ચ ઓછો હોય છે. હાઈ વોલ્ટેજ એસીમાં 6 વાહકોની જરૂર પડે છે એટલે એક ગેરફાયદો કહેવાય. અને ડીસીના પ્રમાણમાં અને ડીસીમાં 2 જ વાહકોની જરૂર પડે છે એટલે લાઇનનો ખર્ચ ઓછો છે એસી કરતાં. ડીસીમાં લાઇનનો ખર્ચ ઓછો આવે છે. હવે ટાવરની સાઇઝ. HVACTની સરખામણીમાં HVDCTમાં ફેઝ ટુ ફેઝ ક્લિયરન્સ તથા ફેઝ ટુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ પ્રમાણમાં ઓછું જોઈએ છે. HVACની સરખામણીમાં HVDCTમાં ફેઝ ટુ ફેઝ ક્લિયરન્સ તથા ફેઝ ટુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ પ્રમાણમાં ઓછું જોઈએ છે તથા વાહકની સંખ્યા 2 જ છે. વાહકની સંખ્યા ડીસીમાં 2 જ છે તેથી ટાવરની પહોળાઈ તથા ઊંચાઈ ઓછી રાખવી પડે છે. 2 જ કંડક્ટરની જરૂર પડે છે એટલે ટાવરની પહોળાઈ તથા ઊંચાઈ ઓછી રાખવી પડે. પરિણામે ટાવરની સાઇઝ નાની જોઈએ છે. આથી ટાવરનો ખર્ચ પણ ઓછો આવે છે, લાઇનનો ખર્ચ પણ ઓછો આવે છે અને ટાવરનો ખર્ચ પણ ઓછો આવે છે ડીસીમાં, હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનમાં. શું કામ તો કે 2 જ કંડક્ટરની જરૂર પડે છે. વાહકની સંખ્યા 2 જ છે એટલે ટાવરની પહોળાઈ અને ઊંચાઈ ઓછી જોઈએ એટલે ટાવરનો ખર્ચ ઓછો આવે છે. હવે આગળ ઇન્ટરમીડિયેટ સબસ્ટેશનની સંખ્યામાં ઘટાડો. લાંબી HVACT લાઇનમાં ઇન્ટરમીડિયેટ રિએક્ટિવ પાવર કમ્પેન્સેશન માટે 300 કિલોમીટરના અંતરે ઇન્ટરમીડિયેટ સબસ્ટેશન રાખવા પડે છે. કેટલા કિલોમીટર રાખવા પડે તો 300 કિલોમીટરના અંતરે ઇન્ટરમીડિયેટ સબસ્ટેશન રાખવા પડે છે. શેમાં તો હાઈ વોલ્ટેજ એસીટી લાઇનમાં ઇન્ટરમીડિયેટ રિએક્ટિવ પાવર કમ્પેન્સેશન માટે 300 કિલોમીટરના અંતરે ઇન્ટરમીડિયેટ સબસ્ટેશન રાખવા પડે છે. જ્યારે HVDCT લાઇનમાં આની જરૂર પડતી નથી. જે HVACTમાં 300 કિલોમીટરના અંતરે ઇન્ટરમીડિયેટ સબસ્ટેશન રાખવા પડે એ હાઈ વોલ્ટેજ ડીસીટી લાઇનમાં જરૂર પડતી નથી. માટે ખર્ચમાં ઘટાડો થાય છે. એટલે આમાં પણ ઘટાડો થાય છે કે ઇન્ટરમીડિયેટ સબસ્ટેશનની જરૂર નથી હાઈ વોલ્ટેજ ડીસીમાં. એટલે એના ખર્ચમાં પણ ઘટાડો થઈ જાય છે. હવે અર્થ રિટર્ન. હાઈ વોલ્ટેજ ડીસીટીમાં અર્થ રિટર્નનો ઉપયોગ કરી શકાય છે. હાઈ વોલ્ટેજ ડીસીટીમાં અર્થ રિટર્નનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે હાઈ વોલ્ટેજ
એસીટી હંમેશા 3 ફેઝ પ્રકારની હોવાથી અર્થ રિટર્નની શક્યતા નથી. હાઈ વોલ્ટેજ એસીટી હંમેશા 3 ફેઝ પ્રકારની હોવાથી એમાં અર્થ રિટર્નની શક્યતા નથી હોતી. હવે સ્કિન ઇફેક્ટ. સ્કિન ઇફેક્ટમાં ડીસીમાં સ્કિન ઇફેક્ટ નથી, એ પણ એક ફાયદો છે આપણને. માટે વાહકના આખા ક્રોસ સેક્શનમાં કરંટ ડેન્સિટી યુનિફોર્મ છે, કે જ્યારે વાહકમાંથી કરંટ પસાર થાય છે ત્યારે કરંટ ડેન્સિટી સમાન હોય છે, સરખી હોય છે. આથી વાહકના આખા ક્રોસ સેક્શનનો ઉપયોગ થાય છે, એટલે કરંટ ડેન્સિટીની કિંમત સરખી હોય છે, એટલે કે આખા ક્રોસ સેક્શનનો ઉપયોગ થાય છે. ઉપરાંત ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓછો થવાથી પાવર લોસમાં ઘટાડો થાય છે. ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓછો થવાથી પાવર લોસમાં ઘટાડો થાય છે. હવે આગળ ચાર્જિંગ કરંટ. હાઈ વોલ્ટેજ ડીસીટી લાઇનમાં ચાર્જિંગ કરંટ હોતો નથી. ચાર્જિંગ કરંટ બે જ કંડક્ટરનો યુઝ થાય છે, એટલે એમાં ચાર્જિંગ કરંટ હોતો નથી. કોરોના. આગળ કોરોના. ડીસી સિસ્ટમમાં કોરોનાની અસર એસી સિસ્ટમ કરતાં ઓછી છે, એટલે કે નહિવત હોય છે. ડીસી સિસ્ટમમાં કોરોનાની અસર એસી કરતાં ઓછી હોય છે. પરિણામે ડીસી સિસ્ટમ કોરોના લોસ અને કોરોનાને પરિણામે નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં થતું ડિસ્ટર્બન્સ ઓછું થાય છે. પરિણામે ડીસી સિસ્ટમ કોરોના લોસ અને કોરોનાને પરિણામે નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં થતું ડિસ્ટર્બન્સ ઓછું થાય છે ડીસી સિસ્ટમમાં. કારણ કે ડીસી ઇન્સ્યુલેશન લેવલ એસી ઇન્સ્યુલેશન લેવલ કરતાં ઓછું હોય છે, કારણ કે ડીસી ઇન્સ્યુલેશન લેવલ કરતાં એસી ઇન્સ્યુલેશનનું લેવલ ઓછું હોય છે. આ પણ એક. અંડરગ્રાઉન્ડ કેબલ. હવે હાઈ વોલ્ટેજ ડીસીટીમાં અંડરગ્રાઉન્ડ કેબલ. ચાર્જિંગ કરંટ નહીં હોવાથી પાવરનું ટ્રાન્સમિશન અંડરગ્રાઉન્ડ કેબલ અથવા મરીન કેબલ મારફત થઈ શકે છે. એટલે કે અંડરગ્રાઉન્ડ જે પાવરનું ટ્રાન્સમિશન કરીએ છીએ એ ટ્રાન્સમિશન અથવા મરીન કેબલ મારફત પણ એનું થઈ શકે છે. આમાં કેબલની લંબાઈમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. જ્યારે એસી સિસ્ટમમાં વોલ્ટેજ પ્રમાણે કેબલની લંબાઈમાં રિસ્ટ્રિક્શન છે. દાખલા તરીકે 145 kV માટે 245 kV માટે 40 કિલોમીટર તથા 400 kV માટે 25 કિલોમીટર. આગળ લાઇન લોસમાં ઘટાડો. લાઇન લોસમાં કેવી રીતે ઘટાડો થાય? તો રિએક્ટિવ પાવર ન હોવાને કારણે હાઈ વોલ્ટેજ ડીસીટી સિસ્ટમમાં લાઇન લોસ ઓછો થાય છે. હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં લાઇન લોસ ઓછો થાય છે રિએક્ટિવ પાવર ન હોવાને કારણે. પરિણામે ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં વધારો થાય છે. લાઇન લોસ ઓછો થાય એટલે એફિશિયન્સીમાં વધારો થાય. હવે પાવર ફેક્ટર. હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનમાં પાવર ફેક્ટરનો પ્રશ્ન નથી. તેથી પાવર ફેક્ટરના કંટ્રોલનો પ્રશ્ન પણ નથી. પાવર ફેક્ટરનો પ્રશ્ન જ નથી, એટલે પાવર ફેક્ટરના કંટ્રોલનો કોઈ પ્રશ્ન નથી. અને ઓછા પાવર ફેક્ટરને લીધે પડતી મુશ્કેલીઓના પ્રશ્નો ઉદ્ભવતા નથી. પાવર ફેક્ટરનો કોઈ પ્રશ્ન જ નથી, એટલે એના મુશ્કેલીના પ્રશ્નો પણ ઉદ્ભવતા નથી. વાહકના કદમાં ઘટાડો. હવે વાહકના કદમાં ઘટાડો. સરખા અંતરે સરખા પાવર લોસ માટે સરખો પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો ડીસી સિસ્ટમમાં 2 વાયર સિસ્ટમમાં વાહકનું કદ 3 ફેઝ એસી સિસ્ટમ કરતાં ઓછું જોઈએ. વાહકના કદમાં ઘટાડો. તો કે સરખા ડિસ્ટન્સ માટે સરખા પાવર લોસ માટે સરખો પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો ડીસી સિસ્ટમમાં વાહકનું કદ 3 ફેઝ
એસી સિસ્ટમ કરતાં ઓછું જોઈએ છે. એટલે વાહકના કદમાં ઘટાડો થઈ શકે છે. હવે આગળ વોલ્ટેજ રેગ્યુલેશન. વોલ્ટેજ રેગ્યુલેશન લાંબી HVAC લાઇનમાં રિએક્ટિવ પાવરને લીધે લાઇનની લંબાઈમાં વોલ્ટેજ બદલાય છે. લાંબી હાઈ વોલ્ટેજ એસી લાઇનમાં રિએક્ટિવ પાવરને લીધે લાઇનની લંબાઈમાં વોલ્ટેજ બદલાય છે. લાઇનની લંબાઈમાં વોલ્ટેજ બદલાય છે. તેમજ લોડમાં ફેરફાર થવાને કારણે વોલ્ટેજમાં ફેરફાર થયા કરે છે. એટલે કે લોડમાં ફેરફાર થાય તો વોલ્ટેજમાં ફેરફાર થયા કરે છે. આવી મુશ્કેલી HVDCT લાઇનમાં ઊભી થતી નથી. આવી મુશ્કેલી HVDCT લાઇનમાં ઊભી થતી નથી. HVDCT સિસ્ટમમાં રેક્ટિફાયર અને ઇન્વર્ટરના કંટ્રોલથી કોન્સ્ટન્ટ કરંટ રેગ્યુલેશન અથવા કોન્સ્ટન્ટ વોલ્ટેજ પ્રમાણે ઓપરેટ કરી શકાય છે. હાઈ વોલ્ટેજ DCT સિસ્ટમમાં રેક્ટિફાયર અને ઇન્વર્ટરના કંટ્રોલથી કોન્સ્ટન્ટ કરંટ અને વોલ્ટેજ પ્રમાણે ઓપરેટ કરી શકાય છે. આગળ સ્ટેબિલિટી અને લાઇન લોડિંગ. સ્ટેબિલિટી અને લાઇન લોડિંગ. હાઈ વોલ્ટેજ DCT સિસ્ટમમાં એસિંક્રોનસ ટાઈ છે. તેથી ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીનો પ્રશ્ન નથી. એસિંક્રોનસ ટાઈ છે એટલે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીનો કોઈ પ્રશ્ન નથી. આથી લાઇનને તેની થર્મલ લિમિટ અથવા થાયરિસ્ટરની થર્મલ લિમિટ બેમાંથી જે પ્રથમ પહોંચે ત્યાં સુધી લાઇનને લોડ કરી શકાય છે. એટલે કે બેમાંથી જે પ્રથમ પહોંચે ત્યાં સુધી લાઇનને લોડ કરી શકાય છે. જ્યારે હાઈ વોલ્ટેજ એસી સિસ્ટમમાં સ્ટેબિલિટીની મુશ્કેલીને કારણે લાઇનને વાહકના થર્મલ રેટિંગના 1/3 સુધી જ લોડ કરી શકાય છે. જ્યારે HVAC સિસ્ટમમાં સ્ટેબિલિટીની મુશ્કેલીને કારણે લાઇનને વાહકના થર્મલ રેટિંગના 1/3 સુધી જ લોડ કરી શકાય છે. એટલે કે સ્ટેબિલિટીની મુશ્કેલી એટલે કે 3 ફેઝ હોય તો કોઈ પણ એક ફેઝમાં વોલ્ટેજમાં વધઘટ થાય તો સ્ટેબિલિટી અનસ્ટેબલ થઈ જાય. સિસ્ટમમાં સ્ટેબિલિટીની મુશ્કેલી આવે એના કારણે વાહકના થર્મલ રેટિંગના 1/3 સુધી જ લોડ કરી શકાય છે. ત્વરિત પાવર ટ્રાન્સફર અને કંટ્રોલ. ત્વરિત પાવર ટ્રાન્સફર અને કંટ્રોલ. હાઈ વોલ્ટેજ DC ટ્રાન્સમિશન સિસ્ટમમાં કન્વર્ટરનો કંટ્રોલ કરીને પાવર ફ્લોની મેગ્નિટ્યુડ તથા ડાયરેક્શનના કંટ્રોલ ઝડપથી કરી શકાય છે. આને કારણે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટીની લિમિટમાં વધારો કરી શકાય છે. આગળ રાઇટ ઓફ વેમાં ઘટાડો. રાઇટ ઓફ વેમાં કેવી રીતે ઘટાડો કરાય તો હાઈ વોલ્ટેજ ACT સિસ્ટમની સરખામણીમાં હાઈ વોલ્ટેજ DCT સિસ્ટમમાં રાઇટ ઓફ વે ઓછો છે. એટલે કે હાઈ વોલ્ટેજ AC ટ્રાન્સમિશન સિસ્ટમની સરખામણીમાં હાઈ વોલ્ટેજ DCT સિસ્ટમમાં રાઇટ ઓફ વે ઓછો છે. હવે આગળ એસિંક્રોનસ ટાઈ. અલગ અલગ ફ્રીક્વન્સીવાળી બે એસી સિસ્ટમને અલગ અલગ ફ્રીક્વન્સી એટલે 40 હોય ને 50 હોય એવી રીતે અલગ અલગ HVDCT સિસ્ટમ મારફત ઇન્ટરકનેક્ટ કરી શકાય છે. બે એસી સિસ્ટમને HVDCT સિસ્ટમ મારફત ઇન્ટરકનેક્ટ કરી શકાય છે એટલે કે જોડી શકાય છે. આને એસિંક્રોનસ ટાઈ કહે છે. તો એસિંક્રોનસ ટાઈ કોને કહેવાય તો બે અલગ અલગ ફ્રીક્વન્સીવાળી સિસ્ટમને HVDC સિસ્ટમ મારફત ઇન્ટરકનેક્ટ કરી શકાય અને એસિંક્રોનસ ટાઈ કહેવાય છે.
એક સિસ્ટમના ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ બીજી સિસ્ટમમાં ટ્રાન્સફર થતા નથી. એક સિસ્ટમના ફ્રીક્વન્સી ડિસ્ટર્બન્સ બીજી સિસ્ટમના ટ્રાન્સફર થતા નથી. તેથી ટોટલ પાવર શટડાઉન અને બ્લેકઆઉટ નિવારી શકાય છે. તેથી ટોટલ પાવર શટડાઉન અને બ્લેકઆઉટ નિવારી શકાય છે. આગળ ઓપરેશનની ફ્લેક્સિબિલિટી. HVDCT સિસ્ટમમાં બાયપોલાર સિસ્ટમનો ઉપયોગ થતો હોય ત્યારે જો એક વાહકમાં પરમેનન્ટ ફોલ્ટ આવે ત્યારે અર્થનો રિટર્ન કંડક્ટર તરીકે ઉપયોગ કરીને સિસ્ટમનો મોનોપોલાર મોડમાં ઉપયોગ કરી શકાય છે. HVDC સિસ્ટમમાં બાયપોલાર સિસ્ટમનો ઉપયોગ થતો હોય ત્યારે એક વાહકમાં જો પરમેનન્ટ ફોલ્ટ આવે એટલે કે કાયમી ફોલ્ટ આવે ત્યારે અર્થનો રિટર્ન કંડક્ટર તરીકે ઉપયોગ કરી સિસ્ટમને મોનોપોલાર મોડમાં ઉપયોગ કરી શકાય છે. 3 ફેઝ AC સિસ્ટમમાં આ શક્ય નથી. આ HVDCTમાં જ શક્ય છે. એટલે 3 ફેઝ સિસ્ટમમાં શક્ય નથી. એટલે AC કરતાં DCમાં ફાયદો છે. સર્કિટ લેવલ. હાઈ વોલ્ટેજ ACT સિસ્ટમમાં બલ્ક પાવર ટ્રાન્સમિટ કરવા માટે પેરેલલ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. આથી ઇક્વિવેલન્ટ રિએક્ટન્સમાં ઘટાડો થાય છે. આવી બે સિસ્ટમને ઇન્ટરકનેક્ટ કરવામાં આવે તો બંને સિસ્ટમના શોર્ટ સર્કિટ KVAમાં વધારો થાય છે. જો બે સિસ્ટમ HVDCTથી ઇન્ટરકનેક્ટ કરેલી હોય તો દરેક સિસ્ટમનું ફોલ્ટ લેવલ સરખું જ રહે છે. જો બે સિસ્ટમ HVDCTથી ઇન્ટરકનેક્ટ કરેલી હોય તો દરેક સિસ્ટમનું ફોલ્ટ લેવલ સરખું જ રહે છે. તો આજે આપણે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનના ફાયદાઓ વિશે શીખ્યા. હાઈ વોલ્ટેજમાં AC અને DC બંનેના ફાયદા આપણે જોયા કે AC કરતાં DCમાં કેટલો ફાયદો છે અને DC કરતાં ACમાં. એ આપણે આ ફાયદાઓ પરથી આપણને સમજાય. આજે આપણે આ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનના AC અને DC ટ્રાન્સમિશનના ફાયદાઓ વિશે શીખ્યા. એ આપ સૌએ શાંતિથી સમજ્યા એ વિશે આપનો ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત.